2020 પેપરનું 307નું ક્વેશ્ચન નંબર 6 બરાબર, જે બે પાર્ટમાં પૂછ્યો છે એ લોકોએ. ફર્સ્ટ 7 માર્ક અને સેકન્ડ 7 માર્ક. ઓકે, તો ક્વેશ્ચન વાંચો. આ પેપર બી તમને નીચે લિંકમાં મોકલી દઈશ અને આ પીડીએફ બી મોકલી દઈશ અને અમારા સરની જે છે ઝેરોક્સ કોપી એ બી મોકલી દઈશ. બરાબર, જલસા કરો તમે. ખાલી અહીંયા ધ્યાન આપી દો. તો ભાઈ ક્વેશ્ચન 6A શું કહે છે કે રાઇટ એ શોર્ટ નોટ ઓફ મોર્ડન્ટ જે કહે ડાય, બરાબર, અને ગીવ ધ સિન્થેસિસ ઓફ મેલેકાઇટ. તમે અહીંયા મેલેકાઇટ બોલી શકો, મેલેચાઇટ બોલી શકો, મેલેચુ. અને બીજા નંબરમાં શું પૂછ્યું છે તમને? ગીવ ધ સિન્થેસિસ ઓફ ફોલોઈંગ. બરાબર, એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા કે ભાઈ તમને છે ને આ બે જોડમાં પૂછશે. બરાબર, એક શું પૂછશે? શોર્ટ નોટ પૂછશે અને બીજું પૂછશે એક ડાય પૂછશે. બરાબર, ડાય એક જ આવશે અને એની જોડે કોઈ એક શોર્ટ નોટ આવશે, એ ફિક્સ છે. અને 3 ને 3 એવી રીતે કંઈક 6 એક માર્કનું થાય છે, પણ આ લોકો 7 માર્કમાં પૂછ્યું છે. બરાબર, તો આ એક ફિક્સ છે. અને બીજું બીમાં શું પૂછ્યું છે તમને? ગીવ ધ સિન્થેસિસ. બરાબર, તો એમાં તમને ખબર પડી જાય કે આમાંથી ભાઈ દેખો ડાય તો અહીંયા પૂરી થઈ ગઈ, તો વધ્યું શું? પેસ્ટિસાઇડ અને એક્સપ્લોઝિવ. તો તમને આ ત્રણમાંથી ખબર પડી જાય કે કોણ પેસ્ટિસાઇડ છે અને કોણ એક્સપ્લોઝિવ છે. ઓકે, તો અહીંયા આરડીએક્સ અને ટેટ્રાઇલ જે છે એક્સપ્લોઝિવ છે. આરડીએક્સ તો ખબર જ છે ભાઈ એક્સપ્લોઝિવ છે, ફાડી મૂકી દે છે. બરાબર, અને ટેટ્રાઇલ બી એક્સપ્લોઝિવ છે, આગળ આપણે જોઈએ. અને આ પેરાથિયોન, બરાબર, એ શું છે? પેસ્ટિસાઇડ છે. આ બે એક્સપ્લોઝિવ છે. બરાબર, ડન. તો આપણે 3 માર્કનો એક ક્વેશ્ચન જોઈએ, 6A. ઓકે, મોર્ડન ડાય એટલે શું? તો કે ભાઈ આપણે આને માર્કને ધ્યાનમાં રાખીને આ ક્વેશ્ચન લખવાનો છે. ભાઈ 3 માર્ક પ્રમાણે મારે કેટલું લખવાનું? તો ભાઈ જો મેં અહીંયા પોઈન્ટ પાડ્યા છે, બિંદી પાડી લખ્યા છે. તમારે એનાથી વધારે કંઈ જ લખવાની જરૂર નથી. તો કે ભાઈ દેખો મોર્ડન ડાય શું છે? તો પહેલાં મેં અહીંયા ગુજરાતીમાં લખ્યું છે, ગુજરાતી મીડિયમવાળા માટે બેસ્ટ છે. તો ભાઈ મોર્ડન ડાય શું છે? તો કે ભાઈ મોર્ડન ડાય એ છે ને કોઈ એક ઇન્ટરમીડિયેટ છે. બરાબર, કેવો હોય? ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક બંને કમ્પાઉન્ડનો હોઈ શકે. બરાબર, ઇન્ટરમીડિયેટ છે. તો પહેલાં શું છે? તો ખબર પડી કે ઇન્ટરમીડિયેટ છે. બરાબર, તો ભાઈ એનું કામ શું છે? તો કે મોર્ડન ડાય શું કરે છે? એ કેપેબલ છે. બરાબર, મોર્ડન ડાયમાં આપણે જે મોર્ડન્ટ વાપરીએ છીએ એ કેપેબલ છે. શેના માટે? તો કે ભાઈ ફોર્મિંગ અ સ્ટેબલ કોમ્પ્લેક્સ. બરાબર, કોની જોડે? મેટલ જોડે. બરાબર, તો બસ આનું આ કામ છે કે એને કોમ્પ્લેક્સ બનાવવાનો છે. અને કેવો? સ્ટેબલ. આ સ્ટેબલ લખવાનું આપણે. તો ભાઈ એને કોમ્પ્લેક્સ બનાવવાનો છે, એ બી સ્ટેબલ. કોની જોડે? મેટલ જોડે. એટલે આપણે મોર્ડન્ટનો યુઝ કરીએ છીએ. ડાય અલગ વસ્તુ છે, મોર્ડન્ટ અલગ વસ્તુ છે. બરાબર, બંને ભેગી થશે એટલે મોર્ડન ડાય બની જશે. તો પહેલો પોઈન્ટ ખબર પડી ગઈ. લખતા આવડે આપણને કે જે ભાઈ ઇન્ટરમીડિયેટ છે, ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક બંને હોઈ શકે. અને શું એનામાં શું કેપેસિટી છે કે ભાઈ કોમ્પ્લેક્સ બનાવે છે, એ બી સ્ટેબલ. કોની જોડે? મેટલ જોડે. ડન. તો કે ભાઈ બીજો સવાલ, ક્યારે બનાવશે? કોઈ બી કન્ડિશનમાં બનાવશે? તો ભાઈ ના. બરાબર, એટલે બીજો ક્વેશ્ચન, ક્યારે બનાવશે? તો ભાઈ વિચ ટાઈપ ઓફ મોર્ડન્ટ આર યુઝ. એટલે આપણે કયો મોર્ડન્ટ યુઝ કરવો છે એ કોના પર ડિપેન્ડ કરે છે એ લખવાનું આપણે, કયા ટાઈપ ઉપર. બરાબર, ક્યારે યુઝ થશે મોર્ડન્ટ? તો વિચ ટાઈપ ઓફ મોર્ડન્ટ આર યુઝ ડિપેન્ડ અપોન કોના પર? તો નેચર ઓફ ફાઇબર. બરાબર, જે આપણે કપડાં કે સિલ્ક કે ઊન ઉપર આપણે આગળ જોશો તમે, તો આપણે કોના ઉપર યુઝ કરીએ છીએ એનું નેચર. બરાબર છે, એને ગમે છે કે નહીં એ બી તો પૂછવું પડે. એટલે નેચર ઓફ ફાઇબર અને સ્ટ્રક્ચર ઓફ ડાઇસ. બરાબર, કે આપણે કઈ ડાય આપણે યુઝ કરીએ છીએ, તો આ બંને પર ડિપેન્ડ કરે છે. આ એસક્યુ બી હોઈ શકે અને તમારે સમજવું બી પડે. ઓકે, તો કેમ અને ક્યારે એ ખબર પડી ગઈ. મોર્ડન ડાય શું છે એ ખબર પડી ગઈ. એ શું બનાવે છે એ ખબર પડી ગઈ. અને એ ક્યારે આપણે એનો યુઝ ક્યારે કરી શકીએ. ઓકે, આગળ જઈએ. દેખો આપણે ટાઈપ્સ ઓફ મોર્ડન. બરાબર, કયા ટાઈપની મોર્ડન ડાય યુઝ કરવાની એ આપણે આગળ જોઈએ કે મારે કયા ટાઈપની યુઝ કરવી છે એ કોના પર ડિપેન્ડ કરે છે. તો ભાઈ નેચર ઓફ ફાઇબર અને ડાય. બરાબર, બંને પર ડિપેન્ડ કરે છે. તો ભાઈ દેખો અહીંયા ટાઈપ ઓફ મોર્ડન છે કે મારે બેઝિક મોર્ડન યુઝ કરવાનો કે એસિડિક. બરાબર, એ ઓલા બંને પર ડિપેન્ડ કરે છે. પણ હવે આપણે એ સમજવાનું છે કે બેઝિક મોર્ડન્ટ એટલે શું. બરાબર, તો ભાઈ બે ટાઈપના મોર્ડન્ટ હોય છે, બેઝિક મોર્ડન્ટ અને એસિડિક મોર્ડન્ટ. બરાબર, તો બેઝિકને આપણે કઈ રીતે યાદ રાખીશું? બેઝિક એટલે શેમાં કે જેમાં હાઇડ્રોક્સાઇલ ગ્રુપ હશે અને મોર્ડન્ટ હોય આપણે પોતાની જાતમાં એક મેટલ છે. બરાબર, તો મેટલનો હાઇડ્રોક્સાઇડ. પણ કઈ મેટલનો હાઇડ્રોક્સાઇડ એ તમારે અહીંયા યાદ રાખવાના છે. આ તમને એસક્યુમાં પૂછી શકે છે કે બેઝિક મોર્ડન્ટના શેના બનેલા હોય છે, બેઝિક મોર્ડન્ટ શાના બનેલા હોય છે. તો આને આપણે કેવી રીતે યાદ રાખીશું? ફેકોસન. બરાબર, ફેકોસન. સન એટલે છોકરો. ફેક ભાઈ તું ફેક. ઓલ રાઇટ. બરાબર, ઓલ રાઇટનો આપણે ટ્રાય કરી દઈશું. એટલે તમને આ પીડીએફ મોકલી દઈશ, આના પરથી તમે વાંચી લેજો. તો આની આખી લાઈન એવી રીતે બને કે બેઝિક મોર્ડન્ટ્સ લાઇક કોના જેવા? બેઝિક મોર્ડન્ટ લાઇક FeCOSN એલ્યુમિનિયમ ક્રોમિયમના હાઇડ્રોક્સાઇડ છે કે જે વિચ આર યુઝ ઇન એસિડિક ડાઇઝ. બરાબર, હા તો કોમન સેન્સ છે કે ભાઈ આપણે બેઝિક મોર્ડન્ટ યુઝ કરીશું તો બેઝ સામે તો લેવાશે નહીં. બરાબર, બેઝ જોડે એસિડ લેવાય. એટલે બેઝિક મોર્ડન્ટ ક્યારે યુઝ થશે? જ્યારે સામે એસિડિક ડાઇઝ હોય. અને બેઝિક મોર્ડન્ટ શાના બનેલા હોય? તો આ તમારો એસક્યુ છે. ઓકે, ધ્યાન રાખવાનું. પછી એસિડિક મોર્ડન્ટ. બરાબર, તો એસિડિક મોર્ડન્ટ તો આ બી એસક્યુ છે. એસિડિક મોર્ડન્ટમાં કોણ હોય? તો સચેસ ટેનિન અને ટેનિક એસિડ. બરાબર, આ બંનેનો જ બનેલો હોય. આ બંનેનો એસિડિક મોર્ડન્ટ હોય વિચ આર યુઝ ફોર બેઝિક ડાય. બરાબર, સિમ્પલ વાત છે. એસિડિક મોર્ડન્ટ છે તો બેઝિક ડાય ઉપર યુઝ થશે. એટલે આ બે તમારે ટાઈપ યાદ રાખવાનું છે. ઓકે, તો
કોણ કોણ યુઝ થશે એ જોઈ લીધું. હવે એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો ભાઈ આ આપણે યુઝ કેમ કરવાનું એ બરાબર. કેમ કે મોડર્નની મારે જરૂર કેમ પડી, એમને બી તો ડાઈઝ હું લગાવી શકતો હતો કાપડ ઉપર, પણ ના, અમુક ડાઈઝ એવી છે, દેખો અહીં લખ્યું છે મોડર્ન્સ આર યુઝ ફોર ધોઝ ડાઈઝ બરાબર. અમુક ડાઈ એવી છે કે જે વિચ હેવ લો એફિનિટી બરાબર, કોની જોડે જોડાવાની ક્ષમતા ઓછી છે, તો ભાઈ ફાઇબર જોડે. તો ભાઈ એવી ડાઈઝ બરાબર, ધોઝ ડાઈ એવી ડાઈઝ કે જેની એફિનિટી એટલે જોડાવાની ક્ષમતા કોની જોડે, ફાઇબર જોડે બરાબર. જેના બી ઉપર આપણે કલર કરવાનો છે એ કલરના ફાઇબર્સ હશે એની જોડે જોડાવાની ક્ષમતા ઓછી છે એવી ડાઈ જે છે એની જોડે આપણે મોડર્ન યુઝ કરવો પડે. ઓકે, તો કેમ યુઝ કરવું એ તમારે લખવું પડે. સો મોડર્ન શું કરશે, આપણે યુઝ કરી લીધું તો મોડર્ન શું કરશે, મોડર્ન આર ઇન્ક્રીઝ ડાય અને ફાઇબરની એફિનિટી બરાબર. એટલે શું કરે છે, બંને વચ્ચેનું આકર્ષણ વધારી દે છે અને એ બંને વચ્ચેની એફિનિટી એટલે જોડાવાની ક્ષમતા શું કરી દે છે, વધારી દે છે. ઓકે, સિમ્પલ છે, સમજો. પછી શું કહે છે, ફાઇબર્સ મે બી ટ્રીટેડ વિથ મોડર્ન, એટલે ફાઇબરમાં આપણે છે ને ફાઇબર્સ મે બી ટ્રીટેડ એટલે આપણે ક્યારે મોડર્ન યુઝ કરીશું, તો તમે ક્યારે બી કરી શકો, બિફોર કે આફ્ટર બરાબર. ડાય લગાડ્યા પહેલાં અને ડાય લગાડ્યા પછી બી કરી શકો, પણ કરવાનું છે મોડર્ન. એકવાર મોડર્ન યુઝ કરો એટલે શું કરી લેશે, ડાય અને જે ફાઇબર વચ્ચેનો બોન્ડ છે એને શું કરી દેશે, સ્ટ્રોંગ કરી દેશે, એટલે કલર જલ્દી નીકળશે નહીં. ઓકે, આગળ જઈએ. પછી એના એક્ઝામ્પલ યાદ રાખવાના છે તમારે. ઓકે, આ તમારા માટે કામનું છે. એલિઝારિન એટલે આપણે આવશે ભણવામાં, પણ અત્યારે ખાલી એક્ઝામ્પલ યાદ રાખો કે મોડર્ન ડાઈ છે, મોડર્ન જે ડાઈ છે એના એક્ઝામ્પલ લખો. એસક્યુમાં 2 માર્કમાં પૂછાઈ શકે છે, સારા એવા છે. ઈબીટી આપણે જે લેબમાં ઊંધું ગાલીને નાક કરતા હતા બરાબર, ઈબીટી, તો એ બી એઝો ડાઈ છે અને એ બી કેવી છે, મોડર્ન ડાઈ છે બરાબર, મોડર્ન ડાઈ છે. આ બંને એક્ઝામ્પલ યાદ રાખવાના, એલિઝારિન અને ઈબીટી. અને યુઝ ક્યાં થાય તો કે ભાઈ જે વુડ હોય, વૂલ, સિલ્ક અને કોટન બરાબર. આના જે ફાઇબર છે એના પર તો આપણે કલર ચડાવવાનો છે, જે કલર ચડતો નહોતો એટલે તો આપણે શું નાખ્યું, મોડર્ન નાખ્યું બરાબર. સિમ્પલ છે. તો યુઝ અને એક્ઝામ્પલ યાદ રાખવાના, એટલે બસ 3 માર્ક પ્રમાણે આટલું ઇનફ.